નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું પરમાર યોગેશ આરાધના સાયન્સ કોલેજ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે આપણે ઝૂલોજી વિશે ભણીશું, જેનો કોડ નંબર છે CC103। પહેલા આપણે ભણી ગયા મુજબ યુનિટ નંબર 1 જેનું નામ છે વર્ગીકરણ, અને તેનો બીજો મુદ્દો છે સમુદાય સછિદ્ર, જેનો આપણે આજ વિસ્તૃતપણે અભ્યાસ કરવાના છીએ, જેના સામાન્ય લક્ષણ અને વર્ગીકરણ ઉદાહરણ સહિત નીચે મુજબ દર્શાવેલા છે। તો પહેલો મુદ્દો છે સામાન્ય લક્ષણો। તો આ પ્રાણીઓ બહુકોષી પ્રાણીઓ છે। પ્રજીવ સમુદાયના પ્રાણીઓ છે જે એકકોષીય હતા। આ પ્રાણીઓ એક કરતા વધારે કોષો ધરાવતા હોવાથી આ લોકોને બહુકોષી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે, અને તેઓ કોષીય બંધારણ દર્શાવે છે। ચોક્કસ પેશી કે અંગનો અભાવ જોવા મળે છે। આ મુદ્દો એમ કહેવા માંગે છે કે તેઓમાં એક કરતા વધારે કોષો આવેલા હોય છે, પરંતુ માનવોની જેમ તેની અંદર પેશીઓ કે અંગોનો અભાવ જોવા મળે છે। મીન્સ કે પેશી અને અંગો જોવા મળતા નથી। તેઓ એકાકી અથવા તો વસાહતી હોય છે। તે કાં તો એકાકી હોય છે અથવા તો વસાહતમાં તો એક કરતા વધારે મીન્સ કે જૂથમાં હોય, કાં તો એકલું જીવન ગુજારતા હોય। તથા બધા જ પ્રાણીઓ સ્થાયી જીવન ગુજારે છે। તેનો યથાર્થ એવો થાય છે કે આ પ્રાણીઓ વનસ્પતિની જેમ એક જ જગ્યાએ પોતાનું જીવન ગુજારે છે, બરોબર। વનસ્પતિ જેમ એક જ જગ્યાએ પોતાનું જીવન ગુજારે છે, તેવી જ રીતે આ પ્રાણીઓ પોતાનું આખું જીવન ચક્ર એક જ જગ્યાએ ગુજારે છે। બધા જ પ્રાણીઓ જલીય માધ્યમમાં વસે છે। આ એક જ સમુદાય એવો છે જેના તમામ પ્રાણીઓ જલીય માધ્યમમાં જ જીવે છે। મીન્સ કે સમુદ્રમાં અથવા તો મીઠા પાણીમાં અથવા તો ભેજવાળી જગ્યાએ, પરંતુ તેને જીવન ટકાવી રાખવા ફરજિયાતપણે જલીય માધ્યમની જરૂર પડે છે, બરોબર છે। તેઓ અસમરચના કે અરીય સંરચના દર્શાવે છે। આ પ્રાણીઓને આપણે ઊભા અથવા તો આડા એમ કાપીએ તો તેઓમાં બે સરખી રચના જોવા મળે છે, એક જ જેવી। તો તેને અરીય સંરચના અથવા તો તેને વચ્ચેથી દુભાગીએ તો તેમાં ત્રિજ્યાકીય રીતે સંરચના જોવા મળે, તો તે અરીય સંરચના તરીકે ઓળખવામાં આવે છે, બરોબર છે। તેનું શરીર નળાકાર, નલિકામય અને ગાદી આકારનું હોય છે। નળાકાર મીન્સ કે પાણીની નળી જે હોય એ પ્રકારનું નળાકાર, અને ગાદી જેવું, જેમ કે જેલીફિશ જે બધી હોય છે જેનો આકાર ગાદી જેવો હોય છે, બરોબર છે। તેઓની શરીર દિવાલ દ્વિગર્ભસ્તરીય હોય છે। તે બે સ્તરો વચ્ચે જિલેટીન ધરાવતું અકોષીય ઘટ્ટ પ્રવાહી જોવા મળે છે। એટલે આ પ્રાણીઓની અંદર જેની જે શરીર દિવાલ છે તે બે સ્તરો ધરાવે છે, જેને અંતઃસ્તર અને બાહ્ય સ્તર એમ બે ભાગમાં વિભાજિત કરેલી હોય છે, અને એની વચ્ચે જિલેટીન જેવું એક પ્રવાહી ભરેલું હોય છે, બરોબર છે। જેમાં અનેક પ્રકારની દ્રઢાઓ કે શૂળો તેમજ છૂટા છવાયા અમીબાસમ કોષો આવેલા હોય છે। આપણે પ્રજીવ સમુદાયની અંદર ભણ્યા કે પ્રજીવ સમુદાયના તમામ પ્રાણીઓ પરોપજીવી હોય છે। તો આ પરોપજીવી પ્રાણીઓ સછિદ્ર સમુદાયના પ્રાણીઓની અંદર પણ જોવા મળે છે, બરોબર છે। શરીર છિદ્રિષ્ટ હોય છે, મીન્સ કે તેનું શરીર હોય છે ઘણા બધા છિદ્રોથી આવૃત હોય છે, બરોબર। નલિકાઓ અને વિભાગો ધરાવે છે। હવે આ છિદ્રો છે ને એ વિવિધ નલિકાઓ સાથે જોડાયેલા હોય છે, બરોબર, જેનાથી પ્રાણીનો જે અંદરની સાઈડનું જે પાણી આવે, કારણ કે જલીય માધ્યમમાં વસે છે એટલે એની અંદર પણ પાણી હોવાનું છે, તો એ પાણીના વહન માટે આ છિદ્રો અને નલિકાઓનો ઉપયોગ થાય છે, બરોબર। અથવા તો આસ્યાંકમાંથી પાણી બહાર આવે છે। આસ્યાંક એ ઉત્સર્જન અંગ તરીકે પણ ઉપયોગમાં આવે છે, જેનાથી અંદરનું પાણી બહારની સાઈડ ઠલવાય છે। તેમાં પ્રચલન કરવાની શક્તિનો અભાવ હોય છે। તેઓ સંપૂર્ણ રીતે સ્થાયી વસવાટ કરે છે। હમણાં જ કીધું તે પ્રમાણે કે વનસ્પતિઓ છે જે પોતાનું આખું જીવન ચક્ર એક જ જગ્યાએ વળગીને પૂરું કરે છે, તેવી જ રીતે આ પ્રાણીઓ પોતાનું જીવન એક જ જગ્યાએ ટકાવી રાખે છે। એટલે એની અંદર પ્રચલન કરવાની શક્તિનો અભાવ જોવા મળે છે, એટલે એ પ્રચલન કરી શકતા નથી। કંકાલ ચાકનું અથવા તો સિલિકાની શૂળોનું
અથવા તો સ્પોન્જિન રેસાઓનું બનેલું હોય છે. આ પ્રાણીઓની અંદર કંકાલ આવેલું હોય છે, કંકાલ તંત્ર આવેલું હોય છે, જે ચાકનું અથવા તો સિલિકાની સ્કૂળોનું અથવા તો સ્પોન્જિન રેસાઓનું બનેલું હોય. બરોબર છે. કેટલાક પ્રાણીઓમાં કંકાળનો અભાવ જોવા મળે છે. હા, આ પ્રાણીની અંદર કંકાલ જોવા મળે, પરંતુ કેટલાક એવા પ્રાણીઓ હોય કે જેની અંદર કંકાલ જોવા ના મળે. જેમ કે જેલીફિશ છે, તો એની અંદર કંકાલ જોવા ના મળે, પરંતુ તેની અંદર એક લેયર આવેલું હોય, બાહ્ય સ્તર, જે સ્પોન્જિનનું હોય અથવા તો સિલિકાનું હોય, એવી રીતે. આ પ્રાણીઓમાં પાચન ગુહાનો અભાવ હોય છે. એટલે કે મનુષ્યની જેમ જેમ પાચન તંત્ર આખું આપણામાં આવેલું છે, પરંતુ આ પ્રાણીઓ અંદર પાચન તંત્ર આવેલું હોતું નથી, એટલે પાચન ગુહાનો અભાવ હોય છે. તેઓ સંપૂર્ણપણે કોષાંતરીય પાચન ધરાવે છે. તો આ પ્રાણીઓ છે એ એક કોષી અથવા એક કરતા વધારે કોષો ધરાવે છે. બરોબર. પણ પાચન તંત્ર ના હોવાને લીધે તેઓ કોષાંતરીય પાચન જ ધરાવે છે. આની અંદર શ્વસનાંગો અને ઉત્સર્જન અંગોનો અભાવ હોય છે, પરંતુ આશયાંક છે જે આપણે કહીએ છીએ કે ઉત્સર્જન અંગ તરીકે કામ કરે છે, પરંતુ તે ઉત્સર્જન અંગ નથી. આ પ્રાણીઓ મીઠા પાણીમાં વસે છે. બરોબર. જે આકુંચક રસધાનીઓ જોવા મળે છે. વસવાટ કરતા પ્રાણીઓમાં આકુંચક રસધાની જોવા મળે છે, પણ જયારે દરિયાઈ પ્રાણીઓ હોય તો તેની અંદર આકુંચક રસધાનીનો અભાવ જોવા મળે છે. બરોબર. બધા જ પ્રાણીઓ ઉભયલિંગી હોય છે. બરોબર. અને અલિંગી પ્રજનન ફલિતાંડનું સર્જન દ્વારા અથવા તો ફલિતાંડના પૂર્ણ વિખંડન દ્વારા થાય છે. બરોબર. અને જીવન ચક્રમાં એક એન્ટીબ્લાસ્ટુલા ડીમ્બ જોવા મળે છે. જે નાનું બાળ હોય છે આ પ્રાણીઓનું, તેને એન્ટીબ્લાસ્ટુલા ડીમ્બ તરીકે ઓળખવામાં આવે છે, જે એમની લાઈફ સાયકલનો પ્રથમ તબક્કો છે. બરોબર. અને આગળ એ પ્રાણી પુખ્ત થઈ અને તેનું જીવન ચક્ર આગળ ગુજારે છે. અલિંગી પ્રજનન કલિકા સર્જન દ્વારા થાય છે અથવા તો અંતઃફલન દ્વારા થાય. બરોબર. મીઠા પાણીની વાદળીઓ અપવાદ છે કે મીઠા પાણીની વાદળીઓ અંતઃકલિકાનું નિર્માણ કરે છે. એનો અર્થ એવો થાય કે મીઠા પાણીની વાદળીઓ પોતાના શરીરની અંદર એક નાની કલિકાનું સર્જન કરે છે. જેમ આપણે બીજું યુનિટ હાઇડ્રા છે તેની અંદર કલિકા સર્જનનો મુદ્દો આવે છે પ્રજનન ક્રિયા દરમિયાન, તો તેવી જ રીતે એ કલિકા બહારની સાઈડ હોય છે. બરોબર. પરંતુ આની અંદર વાદળીઓ છે જેની અંદર અંતઃકલિકા હોય છે. અંદરની સાઈડ એક કલિકાનું નિર્માણ થાય અને તેઓ કોષ્ઠની બહાર આવી અને એક નવો પ્રાણીનું સર્જન થાય છે. જેનાથી વાદળીઓને એવું કહેવામાં આવે છે કે વાદળીઓ સામાન્ય રીતે અમર હોય છે. તેનું આયુષ્ય ખૂબ જ લાંબુ હોય છે. તે આ ઘટનાના કારણે તેનું આયુષ્ય ખૂબ જ લાંબુ હોય છે. વાદળીઓની અંદર પુનઃસર્જનની શક્તિ વધારે જોવા મળે છે. આપણે પુનઃસર્જન એવું કહી શકાય કે ગરોળીની પૂંછડી કપાઈ જાય તો ત્યાં એક નવી પૂંછડીનું સર્જન થાય. તેવી જ રીતે વાદળીઓ હોય તે પોતાનું શરીરની અંદર અંતઃકલિકાનું સર્જન કરે, એક પોતાના શરીરની અંદર એક નાનું બાળ સર્જે અને તે બાળ આગળ કોષ્ઠનમાંથી જગ્યા કરીને બહાર નીકળે અને જે મૂળ પ્રાણી સાથે જોડાયેલું જ હોય, પરંતુ આગળ જતા ધીમે ધીમે વિકાસ પામે અને એક નવું પ્રાણીનું સર્જન થાય. બરોબર. આની અંદર બાહ્ય સ્તર અને અંતર સ્તર જેવા પ્રાથમિક ગર્ભસ્તરો વચ્ચેનો ભેદ પારખી શકાતો નથી, કારણ કે બાહ્ય સ્તર અને અંતર સ્તર બંનેની વચ્ચે જીલેટીનનું સ્તર આવેલું હોય છે અને એની અંદર અસંખ્ય નાના નાના એમીબાસમ કોષો આવેલા હોય, નલિકાઓ અને નળીઓ આવેલી હોય છે, જેના લીધે બાહ્ય સ્તરમાં અથવા તો અંતર સ્તરમાં સામાન્ય રીતે. બીજો મુદ્દો વર્ગીકરણ. જેમ પ્રજીવ સમુદાયમાં 4 વર્ગ આવેલા છે, મૂલપાદ, કશાધારી, પક્ષમધારી અને બીજાણુજનક, તેવી જ રીતે સમુદાય સછિદ્રની અંદર 3 વર્ગ આવેલા છે, સૂચિનો, સળાંકુશી અને વાદળી, જેના સામાન્ય લક્ષણો અને ઉદાહરણો નીચે મુજબ છે. વર્ગ સૂચિનો. આગળ જે મુદ્દો આપણે સમજાવ્યો કે આ સમુદાયના પ્રાણીઓ બધા જ જલીય માધ્યમમાં વસવાટ કરે છે, તે મુદ્દાને આપણે ફરીથી અહીંયા રિપીટ કરીશું કે તેઓ સમુદ્રવાસી છે. તેઓ એકાકી અથવા તો વસાહતમાં જોવા મળે છે. એકાકી મીન્સ કે એકલા અથવા તો એક કરતા વધારે મીન્સ કે ગ્રુપની અંદર. શરીરનો આકાર નળાકાર હોય છે. નાના કદની ચૂનાયુક્ત વાદળીઓની ઊંચાઈ વધુમાં વધુ 10 સેન્ટીમીટર જેટલી હોય છે અને જેનું ઉદાહરણ લ્યુકોસોનેલિયા અને સાયકોન હોય છે. બરોબર. તો હવે નીચે દર્શાવેલી જે આકૃતિ છે, ફોટો છે,
તે લ્યુકોસોનેલિયાનો છે. તેમાં તમે જોઈ શકો છો કે આનું આખું શરીર નળીઓથી આવરિત છે, નળીઓ વાળું છે, અને જેમાં અંત્યના ભાગે છિદ્ર આવેલું છે. બરોબર છે. વર્ગ વાદળી, તો આગળ જણાવ્યા મુજબ આ પ્રાણીઓ દરિયાવાસી છે, પરંતુ આ પ્રાણી સમુદાય પ્રાણી વર્ગમાં કેટલાક પ્રાણીઓ મીઠા પાણીમાં પણ વસે છે, મીઠા જળાશયોમાં પણ વસે છે. આગળ જણાવ્યા મુજબ એકાકી અથવા વસાયતી જોવા મળે છે, અને તેઓના કદમાં વૈવિધ્યતા જોવા મળે છે. અમુક પ્રાણીઓનું કદ નાનું હોય છે, અમુક જેલીફિશ નાની હોય છે, અમુક જેલીફિશ બહુ મોટા આકારની હોય છે. એટલા માટે થઈને તેઓનું કદ નાનું મોટું હોઈ શકે છે. તેઓ કંકાલ સિલિકાની સૂળોનું અથવા રેસાઓનું બનેલું હોય છે, અને ઘણામાં અંતરકંકાલનો અભાવ પણ જોવા મળે છે. અંતરકંકાલ ના હોય, ગેરહાજર હોય. સિલિકાની સૂળો 1 અથવા 6 કિરણો વાળી હોય છે. બરોબર. અને તેનું ઉદાહરણ છે યુસ્પોન્જિયા. આપેલ ફોટો યુસ્પોન્જિયાનો છે, જેની અંદર તમે જોઈ શકો છો કે ઘણા નાના નાના છિદ્રો તેની શરીરની બાહ્ય સપાટી ઉપર આવેલા છે, અને નાના નાના કિરણો વાળી અથવા તો સૂળો તમે કહી શકો કે નાની નાની સૂળો છે, જેની ઉપર નાના નાના કિરણો આવેલા છે. તો આ હતું સછિદ્ર સમુદાયનું વર્ગીકરણ, સામાન્ય લક્ષણ અને તેના ઉદાહરણો. આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.